શું તમે જાણો છો મહિનાના લાખો રૂપિયા કમાવા છતાં એન્ડ ઓફ ધ મંથ મોટા ભાગના લોકો જોડે પૈસા નથી હોતા? શા માટે? કારણ કે લોકો સાયકોલોજી ટ્રેપમાં ફસાઈ જાય છે. તો 3 પ્રકારના ઇન્ફ્લેશન હોય છે. પહેલો લાઇફસ્ટાઇલ ઇન્ફ્લેશન, એટલે કે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એનો ખર્ચો. પણ મોટા ભાગે અત્યારે સૌથી વધારે ખર્ચો જ લાઇફસ્ટાઇલ એક્સપેન્સમાં થાય છે. ત્યાર પછી છે સોશિયલ કમ્પેરિઝન. ધેટ મીન્સ કે બીજાએ શું કર્યું એવું મારે કરવું પડશે, મારા ફ્રેન્ડે ગાડી બધી તો મારે બદલવી પડશે, મારો ફ્રેન્ડ ઉમેરે કરવા તો મારે કરવું પડશે. તો આ સોશિયલ કમ્પેરિઝનનો મેક્સિમમ ખર્ચો અત્યારે થઈ રહ્યો છે. થર્ડ, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન વર્સિસ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. તો આનો એક જ સોલ્યુશન છે, રૂલ ઓફ 50-30-20. 50% તમારી ઇન્કમના 50% તમારી નીડ પાછળ નાખો. સો તમારે આઈડેન્ટિફાઈ કરવું પડશે કે વોટ ઇઝ નીડ અને વોટ ઇઝ વોન્ટ. ત્યાર પછી 30% તમારી વોન્ટ પાછળ ખર્ચો કરો અને મિનિમમ 20% ઓફ યોર ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ થવું જ જોઈએ. મિનિમમ વધારે કરશો તો ઘણું સારું છે. તો આજે એન્ડ ઓફ ધ મંથ પૈસા થઈ રહે છે તો એ સેલેરીનો પ્રોબ્લેમ નથી, માઇન્ડસેટનો પ્રોબ્લેમ છે. અને તમારું માઇન્ડસેટ જો આ રૂલને ફોલો કરશે તો તમે ચોક્કસ પૈસા બચાવી શકશો અને બનાવી પણ શકશો. થેન્ક યુ વેરી મચ, મુકેશ પટેલ.